આજની ધર્મકથા. પ્રણામ. મુનિ સુવ્રત સ્વામી ભગવાન એમના કેવળ જ્ઞાન કલ્યાણકનો આજનો શુભ અને મંગળ દિવસ. આ દિવસે પરમાત્માની એ કથાનો ત્રીજો ભાવ મનુષ્યપણાનો એ આપણે શરૂ કરીએ છીએ. આપણે સૌ ઈચ્છીએ કે આ પરમાત્માની કથા દ્વારા આપણામાં એવું બીજ પડે, આપણે આ કથાથી એટલા બધા આવર્જિત થઈએ, આપણામાં એવા સંસ્કારો પડે કે આ ભાવમાં ભવાંતરમાં ક્યારેક પણ આપણે કોઈ કેવળ જ્ઞાન કલ્યાણકના સાક્ષી બનીએ. કોકનું કેવળ જ્ઞાન થતું હોય અથવા થયું હોય એ સાંભળીને જોઈને આપણને આનંદ થાય, આહલાદ પ્રગટે. સામાન્યપણે આપણે પૈસા કમાવવા માટે તત્પર હોઈએ તો જે બહુ જ પૈસાદાર થયા હોય એની વાતો સાંભળવા માટે આપણા કાન હંમેશા તત્પર હોય. એના પ્રત્યે એક સામાન્ય અહોભાવ આવી જ જાય કે મારું લક્ષ્ય જે છે એ આણે પ્રાપ્ત કર્યું છે, તો એના પ્રત્યેનો અહોભાવ એ મને મારા લક્ષ્યની પ્રાપ્તિમાં બહુ સહાયક બનશે. આવા ભાવપૂર્વક આપણને કેવળ જ્ઞાનીઓ પ્રત્યેનો અહોભાવ જાગે. આપણું આજનું મતિ જ્ઞાન એ જ અંતે કેવળ જ્ઞાન થવાનું છે. કોઈ બહારથી કોઈ જ્ઞાન તો આવવાનું નથી. તો આપણે આપણા લક્ષ્ય સમા આપણું અંતિમ જે પોઈન્ટ છે, બિંદુ છે, એવા કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાનની વાતોના રસિયા બનીએ. એવી શુભ ભાવનાથી આજની કથા શરૂ કરીએ. વિશાળ એવી ધરતી આજે જેટલી દેખાય છે એના કરતાં તો કંઈક ઘણી મોટી ધરતી. લૌકિક શાસ્ત્રો અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આજે જે દેખાય છે એના કરતાં લોકોત્તર એવા પરમાત્માના શાસનની વર્ણવાયેલી આ ધરતી એ ખૂબ મોટી છે. ભાત ભાતના ક્ષેત્રો, અવનવા પર્વતો, અગણિત દ્વીપો, સમુદ્રો, નદીઓ અઢળક છે. માણસની પહોંચમાં જેટલો ભૂખંડ છે એના કરતાં તો અતિશય વિસ્તારવાળો ભૂખંડ એ આજે માણસની પહોંચમાં જ નથી. જૈન ધર્મની ધારણા પ્રમાણેની ભૂગોળ એ આ જગત કરતાં ઘણી જુદી છે. એવી એ ભૂગોળમાંથી એક કેન્દ્ર બિંદુ સમૂહ સ્થાન એટલે મેરુ પર્વત. અને એ મેરુ પર્વતની પથરાયેલી ભૂમિ એટલે જંબુદ્વીપ. એ જંબુદ્વીપમાં ઘણા બધા વિભાગો, ભરત ક્ષેત્ર, ઈરાવત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર. એમાંના મહાવિદ્ય ક્ષેત્રના પશ્ચિમ ભાગમાં અપર વિધેય ક્ષેત્રની અંદરમાં ગંધાવતી નામની એક વિજય છે. એ ગંધાવતી નામની વિજયની સૌગંધિક નામની એક નગરી, એક દેશ છે સૌગંધિક નામનો, જેનું પાટનગર છે ગંધમાદનપુર. આપણે જે વાર્તા કરી રહ્યા છીએ હવે એ વાર્તા આ નગરથી શરૂ થવાની. ગંધમાદનપુર પાટનગરની અંદરમાં વજ્રનાભી નામનો એક રાજા રાજ્ય કરે છે. ચક્રવર્તી છે. 6 ખંડ ઉપર એની વિજય પતાકા લહેરાઈ ચૂકી છે અને એની આજ્ઞા પ્રવર્તે છે. દિગ્વિજય કર્યો છે એટલે દરેક રાજવીઓને એણે નમાવ્યા છે. એની સેવા કરવા માટે, એની આજ્ઞાનું પાલન કરવા માટે દરેક રાજાઓ એ લાલાયિત બની ગયા હોય છે. આજે આપણે આ ચક્રવર્તીપણું શું એ સમજી નહીં શકીએ, કારણ કે આજે આપણને દેખીતું જે જગત છે એ જગત જ એટલું મોટું લાગે છે. આમ આપણે કલ્પના ન કરી શકીએ કે ભારત દેશ ઉપર સમજો કોઈ એક વ્યક્તિનું રાજ્ય છે, કોઈ એક તંત્રનું રાજ્ય છે. આપણે એવી કલ્પના પણ નથી કરી શકતા કે આજથી કેટલાક વર્ષો પહેલાંનું જ જે અખંડ ભારત હતું એ ફરીથી આપણું થાય અને ફરીથી એક જ તંત્ર નીચે આવે. એ કલ્પના પણ આજે આપણને દુષ્કર લાગે છે. ભલે એવું થશે
અને થાય એવું આપણે ઈચ્છીએ પણ ખરા ભારત વર્ષ. પણ મૂળમાં વાત અત્યારે એ છે કે આ એક ભારત વર્ષ પણ ભેગું થાય અથવા એક તંત્ર નીચે આવે એ જ્યારે કલ્પનામાં નથી, ત્યારે આવા 6 ખંડો એ કોઈ એક જ વ્યક્તિના તાબાની અંદરમાં આવે અને કોઈ એક જ વ્યક્તિ એક જ આયુષ્યની અંદરમાં આ બધા જ ખંડોને જીતે, દરેકે દરેક રાજાને નમાવે. એવું તો હવે ક્યાં આપણે વિચારશું. અને આમે હવે ચક્રવર્તી ક્યાં થવાના આ આરામાં. એટલે આ ચક્રવર્તીની વાત. વજ્રનાભી ચક્રવર્તી છે એટલે સ્વાભાવિક રીતે અનેક રાણીઓ રહેવાની. એમાંથી એની પટરાણી શ્રેષ્ઠ રાણી હતી દેવી શુભાવતી, અત્યંત પ્રિય રાજાને અને માનીતી એવી રાણી. પાછી જેવું નામ હતું એવી જ રાણી હતી. શુભાવતી નામ, એવા જ ગુણ, એવો જ સ્વભાવ, એવા જ આચાર વિચાર અને એની પતિનિષ્ઠા પણ એવી જ અજોડ હતી. રાજા, રાણી, પ્રજા બધા સુખેથી રહેતા હતા. એવામાં એક દિવસ એક ઘટના ઘટી. રાણી શુભાવતીને એક બહુ જ અલગ કહી શકાય, વિલક્ષણ કહી શકાય એવું સ્વપ્ન એ એમને નિંદ્રામાં આવ્યું. સ્વપ્નમાં એમણે એવું જોયું કે ચંદ્રમા જેવા એકદમ પવિત્ર વસ્ત્રો, શ્વેત વસ્ત્રો પહેરેલો, મુગટ સહિતનો, સર્વ અલંકારથી અલંકૃત એવો એક ઇન્દ્ર, દેવેન્દ્ર એ એમની સમીપે આવ્યો. દેવેન્દ્રએ એક હાથની અંદરમાં 1000 સૂર્યની દીપ્તિ છલકાવતું વજ્ર એ ધર્યું હતું. અત્યંત તેજસ્વી લાગતું હતું એ વજ્ર. એના બીજા હાથની અંદરમાં એક ઝળહળતું મણિયુક્ત કુંડળ હતું, કાનમાં પહેરવાનું. અને એ દેવેન્દ્ર પોતાના હાથેથી શુભાવતીને આપે છે સ્વપ્નમાં. અને આપતા આપતા એવું કહે છે કે લે, આ તું લઈ લે. આ ભલે એક જ કુંડળ છે, પણ એક કુંડળ પણ તારી શોભામાં અનહદ વૃદ્ધિ કરશે અને તારું કલ્યાણ કરશે, માટે તું સ્વીકારી લે. સ્વપ્નમાં ઇન્દ્ર આવી રીતે એને જણાવે છે અને સ્વપ્નમાં જ આ દેવી શુભાવતી એ ઇન્દ્રની સૂચનાનો જાણે અમલ કરતા હોય એવી રીતે એના હાથમાંથી કુંડલ સ્વીકારી લે છે. જેવા કુંડલ સ્વીકારે છે એવી દેવીની આંખો ખુલી જાય છે. બહુ વિસ્મિત હૃદયથી રાણી બેઠા થાય છે, રાજાની પાસે જાય છે. પોતાનું અલૌકિક સ્વપ્ન એ રાજાને વર્ણવે છે. સ્વપ્ન સાંભળતા સાંભળતા તો રાજા રાજી થઈ જાય છે અને એમણે કહ્યું કે રાણી, તમે અત્યંત ઉત્તમ સ્વપ્ન દીઠું છે. આ આપણા કલ્યાણનું સૂચક તો છે જ, સાથે સાથે આનાથી એવું પણ ફલિત થાય છે કે તમને દેવોને પણ વહાલો લાગે એવો એક પુત્ર રત્ન એ તમને પ્રાપ્ત થશે. અને જેવા અશુભ વેણ સાંભળ્યા એટલે તરત જ શુભાવતીના મુખમાંથી સહજપણે સરી જાય છે, દેવગુરુ ધર્મના પ્રભાવે તમારું વેણ ફળજો, અને શુકનની ગાંઠ પાડે છે. આવા સ્વપ્નો બહુ ભાગ્યશાળી મનુષ્યોને આવતા હોય અને એના ફળ પણ એવા જ ભાગ્યશાળી થતા હોય છે. આજની આપણી પરિસ્થિતિ એવી છે કે યા તો સ્વપ્ન આવતા જ નથી, અને આવે છે તો કંઈક આવા શુભ કહી શકાય, પવિત્ર કહી શકાય એવા આવતા જ નથી. એવું માનવાને કોઈ સ્થાન નથી કે આપણા બધાના ભાગ્ય બહુ ફૂટેલા છે કે આપણને આવા સાંકેતિક સ્વપ્નો જ ના આવે. એવું ન હોય. પણ મૂળમાં કોઈ પણ કાર્ય થવા માટે એને કેટલાક નિમિત્ત કારણો જોઈએ. જેમ કે આપણું પેટ ભરાવવું છે તો પેટ ભરાવવા માટે કોળિયો મોઢાની અંદરમાં જવાનું નિમિત્ત કારણ મળવું જોઈએ. ભોજન વગેરે સામે હોવું જોઈએ કે હાથની એને ગ્રહણ કરવાની શક્તિ હોવી જોઈએ. તો આ બધી જ ઘટના ભેગી થાય, નિમિત્ત કારણો બધા ભેગા થાય તો કાર્યકારણના નાતે ભોજનની એટલે કે ભૂખ જે છે એને ભાંગવાની પ્રવૃત્તિ થઈ શકે.
શુભ સ્વપ્ન ક્યારે આવે, એનું નિમિત્ત કારણ શું હોઈ શકે, એ વિચારવું ઘટે. આપણે અત્યારે જે રીતે રાત્રે સૂઈએ છીએ, સૂતા પહેલાંની આપણી જે વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ છે, એ જોતાં તો કદાચ આપણે પણ અપેક્ષાઓ નહીં રાખીએ કે આપણને સારા સ્વપ્નો આવે. આપણે સમજીએ છીએ કે આપણા નિમિત્ત કારણો એટલા બધા આપણે નિર્બળ રાખ્યા છે કે શુભતાને કદાચ આવવું પણ હોય ને તો પણ આવવા માટે કદાચ નો એન્ટ્રી જેવું બોર્ડ લગાડી દેતા હોય. ઘોંઘાટિયા અવાજથી આપણી નિદ્રા પહેલાંની સમયગાળાની એ ધારાઓ હોય. સંગીતો સાંભળવાના તો એવા વિચિત્ર અને બેહુદા સાંભળવાના કે જેનાથી મનના તરંગો ક્યાંય શુભતાને પામે જ નહીં. સૂતી વખતે મોબાઈલ હાથમાં હોય, ટીવી જોવું હોય, વાતચીતો પણ એવી જ થઈ હોય કે જેના દ્વારા મનના વિચારોને શુભનું વહેણ મળવામાં બહુ જ મુશ્કેલી થાય. અને ઊંઘ પણ પાછી એવા સમયની હોય કે જે સમયે તો એકચ્યુઅલી પૂર્વના મહાપુરુષો જાગતા હતા. એટલી મોડી રાત્રે સૂવાનું, આ બધી ઘટનાઓ ભેગી થાય અને કોઈ શુભ સંકેતને આવવા માટેનું નિમિત્ત મળે એ કઈ રીતે શક્ય બને? કદાચ આવા બધા કારણોસર જ આપણે અનેક ભાગ્ય આપણા સત્તામાં પડ્યા રહેતા હશે ને આપણે એને ભોગવી નહીં શકતા હોઈએ. આપણી આજની આ જીવનશૈલી એ અનેક શુભતાઓને અવરોધરૂપ બનીને જાણે બેઠી હોય એવું આપણું જીવન છે, દયનીય જીવન છે. અને છતાં પણ એ જીવનમાં આપણે સંતુષ્ટ છીએ. એ સૌથી મોટી દયનીયતા છે. જે સંતુષ્ટ નથી એની પાસે કોઈ પરાક્રમ કે સત્વ ફોરવવાની વૃત્તિ નથી. એ એનથી મોટી દયનીયતા છે. જેની એવી વૃત્તિ છે એને એવું કરવા માટેનો સમય મળતો નથી. એ તો કરુણતા છે. આપણી આ બધી દીનતાઓનો, દુઃખોનો કોઈ અંત જ ન હોય એવું એક વિશેષ સર્કલ એ આપણે આજુબાજુ લઈને બેઠા છીએ. એટલે હવે એ સર્કલની વાતો કરવાના બદલે મૂળ વાત પર, શુભાવતીની વાત પર આવીએ. બીજે દિવસે જ્યારે રાજસભા ભરાણી, રાજાએ પોતાના અંગત વ્યક્તિઓ પાસેથી સ્વપ્ન પાઠકોને બોલાવીને આ બધી સ્વપ્નની હકીકતો જે પોતે સમજી હતી એ એમની પાસે રીકન્ફર્મ કરી. અને થોડોક સમય જતાં સનતકુમાર નામના ત્રીજા દેવલોકમાંથી કુબેર દત્તના પુણ્યાત્માનું દિવ્ય આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવન પામી અને એ શુભાવતીના ઉદરમાં અવતરે છે. ચ્યવન પામવું એટલે શું? ટેકનિકલી ચ્યવન થવું એટલે મૃત્યુ થવું. ચ્યવન થવું એટલે એક નવી શરૂઆત થવી. આપણે ઘણી બધી વાર સામાન્ય ભાષામાં પણ આવું બોલે કે આ જીવ ચેવી જશે. ચેવી જશે એટલે અહીંયાથી એ ગુજરી જશે. કોઈ પણ આત્મા જ્યારે આગળના ભવમાંથી મૃત્યુ પામે છે ત્યારે એને ચ્યવન કર્યું કહેવાય. એ ચ્યવી ગયો કહેવાય. અને ત્યાંથી ચ્યવી અને એ જ્યાં પ્રગટે એને ચ્યવન પામ્યો કહેવાય. આવી રીતે પૂરે મહિને રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજભવનમાં, સમગ્ર નગરમાં બધે આનંદ છવાઈ ગયો. 10 દિવસનો જન્મનો ઉત્સવ રચાયો. 12મે દિવસે રાજાએ નવજાત બાળકનું નામ પાડવાનું જ્યારે આવ્યું ત્યારે એણે સ્વપ્નના સંકેતને અનુલક્ષીને વજ્રકુંડલ એવું નામ પાડ્યું. એક હાથમાં વજ્ર છે, બીજા હાથમાં કુંડલ છે ઇન્દ્રના. એના અનુસારે વજ્રકુંડલ એવું નામ પાડ્યું. રાજાનું વિશાળ અંતઃપુર હોય, ચક્રવર્તી છે, 5 ધાવ માતા હોય, એટલે એક ખોળામાંથી બીજા ખોળામાં સરકતો ક્યાં આ રાજકુમાર મોટો થઈ ગયો ખબર પણ ન પડી. 8 વર્ષનો થતાં રાજા રાણીએ એને વિદ્યાભ્યાસ માટે કલાગુરુને સોંપ્યો. તીક્ષ્ણ મેઘા હતી એટલે અસામાન્ય ઝડપથી એણે 72 કળાઓને હસ્તગત કરી લીધી. પણ નાનપણથી એનામાં એક કળા, એક ગુણ બહુ જ પ્રોમિનન્ટલી એના જીવનની અંદરમાં હતો. એ હતો જીન ધર્મ પ્રત્યેની સહજ અભિરુચિનો ગુણ. છેક શિવ કેતુના ભવથી પરમાત્માના શાસન માટે, પરમાત્માના ધર્મ માટે, પરમાત્માના મત માટે જે અહોભાવ એ કેળવ્યો હતો એ કુબેરદત્તના ભવની અંદરમાં પણ ખૂબ ફૂલ્યો ફાલ્યો. એમાં પણ
કુબેરદત્તના ભવની અંદરમાં તો દ્વાદશાંગી ભણ્યા અને એના કારણે જે જીન મત પ્રત્યેનો સંસ્કાર ગાઢ થયો એ એટલો બધો ગાઢ થયો કે આ ભવની અંદરમાં તો જન્મતા વેદ એ ધર્મ પ્રત્યેનો અહોભાવ એ સાહજિક બન્યો. દેરાસર જુહારવા એને બહુ ગમતા નાનપણથી. એના પોતાના મહેલમાં પણ એક જીન મંદિર હતું, એટલે ત્યાં નિત્ય પૂજામાં એને રસ જાગતો. સાધુ ભગવંતોનો જ્યારે પણ સમાગમ થાય ત્યારે એને વિશેષ આકર્ષણ થતું. ધર્મ શ્રવણ બહુ શ્રદ્ધાભેર કરતો. આખા રાજ્યને ખૂબ આશ્ચર્ય થતું કે આટલા નાની ઉંમરમાં આ બાળકની અભિરુચિ એ બહુ ગજબ છે. વર્ષો વીતતા ગયા. કુમારે યુવાનીમાં પદાર્પણ કર્યું અને વિવેકી રાજાએ એને યોગ્ય જાણી અને કામરતી વગેરે 500 રાજકન્યાઓ સાથે એનો વિવાહ કર્યો અને સાથે જ એને યુવરાજ પદે પણ સ્થાપ્યો. એ સમયે એવો રિવાજ હતો કે જેવા લગ્ન લેવડાવાઈ જાય એટલે તરત જ કેટલાક રાજ્યો રાજા પોતાના અંતર્ગત જે રાજ્યો હોય એમાંના કેટલાક રાજ્યોનું આધિપત્ય એ યુવરાજને આપી અને અલાયદો મહેલ વગેરે ત્યાં આપી એને ત્યાં રાજ્ય કરવા માટે એને છૂટો કરે. એવી જ રીતે આ યુવરાજને પણ ભોગવટા માટે અમુક સ્વતંત્ર પ્રદેશો આપ્યા. ચક્રવર્તી પિતા છે, શું બાકી રહેવાનું, અને એમને ત્યાં મોકલ્યા. એટલે કુમારે પણ પોતાના પિતાના મંત્રી મતિસાગર એનો જે પુત્ર હતો મતિનિધાન, જે પોતાના બાળપણનો મિત્ર પણ હતો, એને એ પ્રદેશનો વહીવટ સુપ્રત કર્યો. થોડાક દિવસ તે રાજ્યમાં રહ્યો અને પછીથી પોતાના પિતાના સાનિધ્યમાં આનંદમય દિવસો વિતાવવા માટે પાછો આવ્યો. પિતાની જવાબદારી હતી કે બાળકને પોતે સ્વતંત્ર કરે, સ્વતંત્ર જીવન જીવવા માટેની અનુકૂળતાઓ કરી આપે. અને બાળકની જવાબદારી હતી કે પોતાના પિતાની સાથે રહી અને પિતાના અનેક કાર્યોની અંદરમાં સહાયક બને. આ બંને ભેગી થાય ને જવાબદારીઓની સમજણ, ત્યારે જીવન સુંદર બને છે. બંનેમાંથી એક પણ વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકે એટલે ફરિયાદોનો ઢગલો શરૂ થાય અને એ ફરિયાદો એ અંતહીન હોય. આજની પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં આ બધી વાતોને બહુ વિચારવાની જરૂર છે. આપણને બધાને જેટલા શારીરિક દુઃખો નથી, આપણા વડીલોને પણ જેટલા શારીરિક દુઃખો નથી, કદાચ એના કરતાં કંઈક ઘણા માનસિક દુઃખો છે. અને એ માનસિક દુઃખોમાં પણ કદાચ વિચારવા જઈએ તો કેટલાક એ જગતે આપેલા હોય અને કેટલાક પોતાની સ્વમતિથી ઉપજાવેલા પણ હોય. આ બધાના તોડરૂપ અગર જગતની અંદરમાં કોઈ એક જ તત્વ છે જે બહારના દૂષણો, અંદરની ગેરસમજણ એ બધાને દૂર કરવા માટે સક્ષમ છે, તો એ છે પરમાત્માની વાણીનું શ્રવણ અને સમજણ. આપણે શ્રવણ ઉપર અટકી ગયા અને સમજણના સ્તરમાં ન ગયા, અને પછી આપણે ફરિયાદો કરી કે આટલા વ્યાખ્યાનો સાંભળ્યા પણ કંઈક ફરક ન પડ્યો. અહીંયા તો બધું જ બહુ જ સુપેરે ચાલતું હતું. આર્ય સંસ્કૃતિ હતી ને એટલે. હવે આ વજ્રકુંડલને એના જીવનની અંદરમાં એક મિત્ર મળવાનો છે, જે મિત્રની વાતો પણ બહુ જ રસપ્રદ છે. સુષેણ નામનો એક દેશ, સિંધુવીર નામનો રાજા, એની 2 રાણી વીરમતી અને પદ્મશ્રી. બંને રાણીને એક એક પુત્ર, વીરમતીનો પુત્ર વીરસેન અને પદ્મશ્રીનો પુત્ર સિંધુસેન. આ બંને દીકરાઓ એક જ રાજાના, એક જ પિતાના છે, પણ છતાં પણ બંનેઓની વચ્ચે આભ જમીનનો ફરક છે. વીરસેન શૂરવીર છે, વિવેકી છે, પ્રજામાં લોકપ્રિય પણ છે, જ્યારે સિંધુસેન જે છે એ તદ્દન વિપરીત, પરાક્રમી પૂરેપૂરો છે પણ ઉદ્ધત છે. પ્રજા સાથેનો વ્યવહાર એ એટલો બધો નબળો હતો કે પ્રજા આપમેળે એને નકારતી. વિનય અને વિવેકનો છાંટો પણ નહોતો. પણ આ સિંધુસેન એવું ભાગ્ય લઈને આવ્યો હતો કે એની માતા જે હતી એ રાજાની સૌથી માનીતી રાણી હતી. પદ્મશ્રી સૌથી વધારે માનીતી રાણી, એનું આકર્ષણ ખૂબ રહેતું. બીજી બધી રાણીઓ કે બીજી રાણી ન ગમે એવું નહીં, પણ પદ્મશ્રી પ્રત્યેનું આકર્ષણ રાજાને હંમેશા વિશેષ રહેતું. સમયનો ક્રમ પૂરો થતાં
વીરસેનને યુવરાજ પદે સ્થાપવાનું નક્કી કર્યું, કારણ કે એ મોટો દીકરો હતો એટલે સામાન્યપણે એ યુવરાજ પદે સ્થપાય. જેવી રાજાએ જાહેરાત કરી એને યુવરાજ પદે બેસાડવાની એટલે તરત જ રાણી પદ્મશ્રી એ વિફરી. જો વીરસેન યુવરાજ થાય તો મારા દીકરાનું શું થાય? આ ચિંતા થઈ. ચિંતામાંથી ક્રોધ જન્મ્યો, ક્રોધમાંથી વિષાદ જન્મ્યો અને વિષાદમાંથી વૈર જન્મ્યો. હવે આ પદ્મશ્રી રાજા પાસેથી કેવા કામ કરાવે છે અને એ કામો દ્વારા પેલા વજ્રકુંડલને એક કેવો મિત્ર મળે છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે. બધા રાજ્યો ક્યાં ને ક્યાં વસેલા, એમાંથી અચાનક આ બંને જે રીતે ભેટો પામે છે, બે મિત્રો, એ આખી ઘટના જે રીતે આકાર લે છે એ ઘટનાને જાણવા માટે આપણે ફરીથી આવતીકાલે મળશું. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આ કથાઓ એ આપણને આપણા જીવન મૂલ્યો શીખવાડે. આ કથાઓ એ આપણને આપણી ક્ષતિઓનું ભાન કરાવડાવે અને એમાંથી બહાર આવવા માટેનું સત્વ પ્રગટાવે. એવી શુભ મંગલ કામના. જૈનમ જયતિ શાસન.